માંડવી વિસ્તારમાં અગમ્ય કારણોસર આગ લાગતા ભરચક વિસ્તારમાં અફરાતફરી। ફાયર બ્રિગેડના જવાનોએ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યો। વડોદરા તારીખ 19 વડોદરા શહેરના 24 કલાક ટ્રાફિકથી ધમધમતા માંડવી વિસ્તારમાં એક મકાનમાં અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના સામે આવી છે। બનાવ બનતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરતી જતા નજીકમાં રહેતા લોકો અને દુકાનદારોમાં ભયનો માહોલ ફેલાયો હતો। લોકો સુરક્ષિત સ્થળે ખસવા લાગતા વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો। ઘટનાની જાણ થતાં જ વડોદરા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક લાય બંબા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા। ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યો હતો। સદનસીબે કોઈ જ જાનહાનિ થયાની માહિતી સામે આવી નથી, જ્યારે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે। અમને માંડવી ગેટ પાસે આગ લાગેલી એવો કોલ મળતાની સાથે અમે ઘટના સ્થળ પર આવી અને આગને કાબૂમાં લીધેલ છે અને દાંડિયા બજાર અને પાણીગેટની બે ટીમ અત્યારે કામગીરી ચાલુ છે। નુકસાન અને કયા કારણોસર આગ લાગી હજુ જાણવા મળેલ નથી અમને। ફાયર સેફટીનું સાધનો કેવું હતા? ફાયર સેફટીના સાધનો તો જો અમે કોઈ તપાસ કરી નથી, પણ એ તપાસનો વિષય છે। બિલ્ડિંગ થોડી જર્જરિત ને જૂની લાગે। બિલ્ડિંગ એટલે બહુ લગભગ 50-60 વર્ષ જૂની બિલ્ડિંગ છે અને પીડિયાવાળું મકાન છે। પ્રતાપભાઈ ડામોર, સ્ટેશન ઓફિસર, દાંડિયા બજાર।